106મી સમન્વય રાજ્ય ગોષ્ઠી ગોકુળધામ નાર, જિલ્લો આણંદ. नाखी मूर्ति पर नाखी वेट कर नाखी પૂજ્ય પ્રતાપદાદા, નર્મદભાઈ, જસવંતભાઈ રાવળ સાહેબ, મુકુંદભાઈ યાજ્ઞિક સાહેબ અને આપ સૌ. સંસ્થાનો પરિચય તો તમે આવ્યા ત્યાંથી ચાલુ જ છે, એટલે મારે કોઈ બહુ વિશેષ વાતો કરવાની છે નહીં. પણ 2004માં સંતો અહીંયા આવ્યા, હરિકેશવ સ્વામી અને સુખદેવ સ્વામી. આ બે સંતો 2004માં આવેલા. તે વખતે એમણે પહેલાં નજર કરી. પહેલાં તો આ કેમ્પસ કંઈ જમીન કંઈ હતું નહીં. ગામમાં એક વિક્રમ કાકા છે અને મંદિર છે, ત્યાં એમને ઉતારો કરેલો. એમને કોઈ એવું એના કોઈ હશે એવા કે ભાઈ મારે અહીંયા વિશેષ કામ કંઈક કરાવવું છે અને મારે જમીન એમને આપવી છે. એટલે ચંદુભાઈ કરીને થાય, એમણે 4 વીઘા જમીન એમને આપેલી અને અહીંયા એમને બોલાવેલા. સ્વામી આવ્યા ત્યારે અહીંયા ચામડીના દર્દો, પથરીના દર્દો આજુબાજુ ખૂબ જોવા મળ્યા. એટલે એમને એવો વિચાર થયો કે આ કેમ આવું થયું. પહેલેથી વિચારવાળા, શક્તિવાળા, સંશોધન કરો તો એમ કે એના પાણી અહીંયા 1800 TDSનું પાણી છે. આપણા પ્રેમાળ બંને અતિથિઓ, ભાઈ શ્રી પરેશભાઈ, આપ સૌ. બે વાર્તાઓ યાદ આવી ગઈ. કાલઈમાં મળ્યા પછી આ વાર્તાની સ્ફુરણા થઈ છે. હિન્દી સાહિત્યની અદ્ભુત વાર્તા, એક શિલ્પી નામની વાર્તા. એક રાજવી, દક્ષિણના રાજવી, એને મૂર્તિઓનો બહુ શોખ. એટલે એક બહુ મોટા શિલ્પી સૌ ગુરુજનો, હું અહીંયા વિદ્યાર્થી છું, કારણ કે સર્વત્ર બધા જ મારા સહવક્તા મહેશભાઈ સહિત શિક્ષણ સાથે સંકળાયેલા છે. તમે શિક્ષણ આપ્યું છે અને મેં શિક્ષણ લીધું છે. મને સમન્વયની જ્યારે વાત કરવી હતી ત્યારે મને ખબર નહીં કે બાજુમાં બેઠેલા બે માણસોનો એક સરખો વિચાર કેમ આવતો હશે, અથવા તો કેવી રીતે આવે. કદાચ ભૂમિનો હશે પ્રભાવ કે એમ. હું વિચારતો હતો કે આ સમન્વય તો તમે તો અલંકાર તરીકે શીખવો છો,
કે એક અલંકાર આવે તો આ વ્યવસ્થા, આ સંસ્થા, આ જે ઝુંબેશ છે એ શું એક નવો અલંકાર ઉમેરશે કે સમન્વય અલંકાર? અનન્વય તો છે, પણ ક્યારેક આવતી પેઢી શીખશે કે સમન્વય અલંકાર પણ હોય કે ન હોય. એમ બે ચીજો માણસ માટે ખૂબ મહત્વની છે. લાઇટની જરૂર તો છે નહીં, ચાલશે. चौका खाने के बाद बढ़िया यहाँ वापसी करते हुए तीसरा जाडेजा अपने को देखा पहला की ओर से पैर ओवर लेकर ગીતો બહુ સાંભળ્યા છે, અલગ અલગ પ્રકારે અલગ અલગ ફોર્મની અંદર સાંભળ્યા છે. આ સૌમ્ય જોશી દ્વારા લખાયેલું મીરાના પતિ રાણાજીનું પ્રણય ગીત છે અને કૃષ્ણને ફરિયાદ છે. મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું. મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું ને 16 કળાએ શણગારીને રાજમહેલ અજવાળાનું ફરમાન કર્યું હતું. મેવાડી ધર્મવીર નમો નમઃ નમો નમઃ ક્રાંતિવીર નમો નમઃ નમો નમઃ સત્યવીર નમો નમઃ નમો નમઃ સુલાડબાઈ નંદનમ ઝવેર નંદનંદનમ સ્વદેશ નંદનમ નરમ સ્વદેશ ભૂષણમ વરમ સ્વતેજ ક્રાંતિધારકમ વિશાલ રાજ્ય નાયકમ. પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અહીં આગળ આપણે સમન્વય ગોષ્ઠી એના ઉપલક્ષમાં આવેલા પરેશભાઈ નિમિત્ત બનેલા, મનુભાઈ પ્રવીણભાઈ બંને એમની બાજુ થઈ ગયેલા એવા પ્રસંગમાં તમે બધા આવ્યા છો. બધાના ભાવથી જય સ્વામિનારાયણ. મૂળ શિક્ષકો ને ખૂબ આનંદ થયો. આ સંસારને જ્ઞાન ચલાવે છે એ પરમાત્માનું સ્વરૂપ હોય, શબ્દ રૂપે પણ હોય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે છે કે આ શિક્ષાપત્રી એ મારું સ્વરૂપ છે. તમે વાંચજો, વાંચતા ના આવડે તો સાંભળજો, કોઈ સંભળાવનારો ના હોય તો એની પૂજા કરજો, કારણ કે આ શબ્દ છે એ હું છું.